નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવીના પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કાયમી કરવાની માંગ સાથે ધરણા પર બેસેલા વલસાડના કામદારો ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। દમણ બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા અભિયાનના લીલા લીલા ઉડ્યા, ઠેર ઠેર ખાલી બોટલ અને ગંદકીનું સામ્રાજ્ય। સેલવાસમાં લોકપ્રતિનિધિઓને લોકસભા ચૂંટણીમાં વીવીપેટ મશીનના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું। ઉમરસાડી અને કોલ્લકમાં હોડીવાલા મહારાજના 113મા ત્રિદિવસીય જન્મજયંતિ મહોત્સવનું સમાપન થયું। હવે સમાચાર વિસ્તારથી। વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ સહિત વલસાડની સિવિલ હોસ્પિટલના કામદારો મળી કુલ 10,000થી વધુ કામદારોએ તેમની માંગણી ન સંતોષાતા આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો। વલસાડના નગરપાલિકાના કર્મચારીઓ સહિત વલસાડની સિવિલ હોસ્પિટલના કામદારો મળી આશરે 10થી વધુ કામદારોએ પોતાની માંગણીઓ નહીં સંતોષાતા આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, જેમાં કામદારો સહિત તેમના પરિવારજનો પણ આ વખતની ચૂંટણીમાં મત નહીં આપે તેવી ચીમકી ઉચ્ચારી હતી। વલસાડમાં છેલ્લા 2 મહિનાથી નગરપાલિકાના આશરે 400થી વધુ કામદારોને કાયમી નહીં કરવા અને અન્ય માંગણીઓના મુદ્દે હડતાળ પર ઉતર્યા હતા અને સાથે વલસાડની સિવિલ હોસ્પિટલના કામદારો પણ પોતાની માંગણીઓ માટે ઘણા લાંબા સમયથી હડતાળ પર ઉતર્યા છે। ત્યારે તેમની રજૂઆતને તંત્ર ધ્યાને નહીં લેતા આજરોજ પાલિકાના કર્મચારીઓએ ઠેર ઠેર લોકસભા 2019ની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને આદર નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કર્યા હતા। પાલિકાના કામદારોને કાયમી કરવા માટે હાઈકોર્ટે પણ ઓર્ડર કર્યો છે, પરંતુ હજી પાલિકા દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો નથી। આમ 2 મહિનાથી હડતાળ પર બેસેલા કામદારોની ચીમકીથી રાજકારણ પણ ગરમાયું છે। સાથે જ કામદારોએ ચીમકી સાથે બેનર પણ લગાડ્યા હતા। 24 વર્ષથી આ વલસાડ નગરપાલિકાની સેવા બજાવી રહેલો છું અને છેલ્લા 58 દિવસથી અમે વલસાડ નગરપાલિકાના સામે હડતાલમાં બેસેલા છે, પણ આ ભાજપ અને શાસન લોકો અમને સાંભળતા નથી અને અમારા લીધે એ લોકોની એવી ઈચ્છા કે અમારે આ લોકોનું કંઈ કામ કરવું નથી, તો માટે અમે પણ આ વર્ષે ચૂંટણીમાં બહિષ્કાર કરશું ભાજપનો અને આ વર્ષે અમારા ઓછામાં ઓછા 8થી 10,000 પરિવાર લોકો આનો વિરોધ કરશે। નાની દમણ ખાતે આવેલા બસ ડેપોમાં ગંદકીની ભરમાર જોવા મળી। આ ગંદકીમાં લોકોને બેસવું પડે છે અને ઊભા રહેવું પડે છે। નાની દમણ ખાતે બસ ડેપો આવેલો છે, જ્યાં દરરોજ હજારો લોકોની અવરજવર રહે છે। આ બસ ડેપોમાં ગંદકીની ભરમાર જોવા મળી છે, જ્યાં યાત્રીઓ માટે બેસવા માટે બનાવેલી જગ્યા પાસે ગંદકી જોવા મળી, તેમજ આખા બસ ડેપોમાં ગમે ત્યાં કચરો, પેવર બ્લોક, બાટલીઓ વગેરેની ગંદકી જોવા મળી છે। આ જ ગંદકીમાં લોકો બેસી રહ્યા છે અને આ ગંદકીમાં લોકોને ઊભા રહી બસની રાહ જોવી પડે છે। જ્યાં એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે, ત્યારે શું આ રીતે સ્વચ્છતા રાખી શકાશે? ત્યારે હવે આ બસ ડેપો પર નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવે, જેથી બસ ડેપો પર સ્વચ્છતા રહે અને ડેપો પર આવતા લોકોને ગંદકીની અસર ન થાય અને તેમનું સ્વાસ્થ્ય સારું રહી શકે। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ચૂંટણી વિભાગ દ્વારા લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ઈવીએમ અને વીવીપેટ મશીનનું સરપંચો, નગરપાલિકાના કાઉન્સિલરો અને જિલ્લા પંચાયતના સભ્યોને જાણકારી આપવામાં આવી। સંઘ પ્રદેશ વહીવટી તંત્રના ચૂંટણી વિભાગ દ્વારા લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ ઈવીએમ અને વીવીપેટ મશીનોનું પ્રત્યક્ષ નિર્દેશન રાજકીય પાર્ટીના સરપંચ, નગરપાલિકા કાઉન્સિલરો અને જિલ્લા પંચાયતના સભ્યોને આપવામાં આવ્યું હતું, જેમાં મશીનોની કાર્યશૈલી અને વિશ્વસનીયતાની જાણકારી આપવામાં આવી હતી, જેથી જનપ્રતિનિધિઓ પોતાના વિસ્તારોમાં મતદારોને એની માહિતી આપી શકે। લોકસભાની એક બેઠકની ચૂંટણી 23 એપ્રિલના રોજ થનાર છે। પ્રદેશમાં કુલ મતદાતાની સંખ્યા 2,40,858 છે, જેમાં પુરુષ મતદાતાની સંખ્યા 1,27,628, મહિલા મતદાતા 1,13,230 છે। સેલવાસ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકા મુખ્ય અધિકારી મોહિત મિશ્રા અને જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। ભારતના સુપ્રીમ કોર્ટે ચૂંટણીઓમાં વધુ પારદર્શિતાને સુનિશ્ચિત કરવા માટે ઈવીએમમાં વીવીપીએટી અમલમાં મૂકવા ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો। ચૂંટણી પંચે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે આગામી ચૂંટણી સિઝનમાં વીવીપીએટી તબક્કાવાર રીતે રજૂ કર્યા છે। મફત અને નિષ્પક્ષ ચૂંટણીઓની ખાતરી માટે વીવીપીએટી સિસ્ટમ ચૂંટણી પંચની નવી પહેલ છે। વીવીપીએટી સિસ્ટમમાં જ્યારે મતદાર
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં તેમના પસંદગીના ઉમેદવાર માટે બટન દબાવશે ત્યારે શ્રેણીબંધ નંબર, ઉમેદવારનું નામ અને મતદાન પ્રતીક ધરાવતા પેપર મતપત્ર મતદાર માટે છાપવામાં આવશે. વીવીપીએટી મશીન પક્ષની વિગતો સાથે પેપર સ્લીપ વિતરણ કરે છે, જેના માટે મતદાર મત આપે છે. સ્લીપમાં નામ, સિરિયલ નંબર અને ઉમેદવારનું પ્રતીક છે અને 7 સેકન્ડ સુધી સ્ક્રીનવાળી વિન્ડો દ્વારા પ્રદર્શિત થાય છે. પછી કાપલી कापવામાં આવે છે અને सीलबंद बॉक्स में छूटी जाए छे। आज हम लोग को ईवीएम मशीन और वीवीपैट के बारे में बताया गया। लास्ट इलेक्शन तक सिर्फ ईवीएम मशीन इस्तेमाल में था, लेकिन इस बार डीएनएच के इलेक्शन में वीवीपैट मशीन को इंट्रोड्यूस किया है, जो कि बहुत अच्छा साबित होगा, क्योंकि रूरल एरियाज़ में ये प्रॉब्लम होती है कि लोगों को कौन से कैंडिडेट को वोट किया है ये देखकर उनको मतलब कंफ्यूज रहते हैं, लेकिन वीवीपैट की वजह से उनको कंफर्म हो जाएगा कि उन्होंने कौन से कैंडिडेट को वोट किया है। और प्लस इस बार ईवीएम मशीन में कैंडिडेट का फ़ोटो भी आने वाला है, तो रूरल एरियाज़ में स्पेशली वोटर्स कैंडिडेट को देखकर भी वोट कर सकते हैं। सो ये सब बहुत इस बार अच्छा ये हुआ है, और हमको बताया गया कि सिक्योरिटी बहुत टाइट रहेगी और टेम्परिंग का कोई चांस नहीं रहेगा। हम लोगों ने डिस्ट्रिक्ट इलेक्शन ऑफिस की तरफ से स्वीप प्रोग्राम के अंतर्गत ईवीएम मशीन और वोटर वेरीफाइबल पेपर ऑडिट ट्रेल के लिए पॉलिटिकल रिप्रेजेंटेटिव्स, इंडस्ट्रियल रिप्रेजेंटेटिव्स, मीडिया पर्सन्स, प्रिंसिपल्स ऑफ द कॉलेजेस के सामने, ओपिनियन मेकर्स के सामने एक वर्कशॉप की थी, जिसमें उनको बताया था कि किस प्रकार से ईवीएम के साथ छेड़छाड़ एकदम संभव नहीं है और किस प्रकार से कितनी सिक्योर तरीके से जो है ईवीएम और वोटिंग कराई जाती है, और उनके सारी शंकाओं का समाधान किया। और उसके अलावा एक मशीन पे उनके साथ मॉक पोल करके भी दिखाया। ઉમરસાડી માછીવાડમાં માછી સમાજના કુલગુરુજીના જન્મજયંતિ પ્રસંગે મહાયજ્ઞ સાથે ત્રિદિવસીય સંતવાણી સંપન્ન થઈ। પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે આવેલ લક્ષ્મી નારાયણ મંદિર ખાતેથી આજરોજ બુધવારના હોડીવાલા મહારાજની 113મી જન્મજયંતિ પ્રસંગે 3 દિવસ ધાર્મિક પૂજા યજ્ઞ કાર્યક્રમમાં આજે વર્તમાન ગોપાલદાસ મહારાજની 57મી જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઉમરસાડી માછીવાડ સદગુરુ સેવક સમિતિ દ્વારા સર્વજ્ઞાતિ મંડળ દ્વારા મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં ભૂદેવાના ધાર્મિક મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞમાં 21 જોડાઓ બેઠા હતા અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને હર્ષોલ્લાસ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આજે સવારથી જ ગોપાલદાસ મહારાજની પૂજા અર્ચના કરી સમાજની બહેનો અને ભાઈઓએ આશીર્વાદ લીધા હતા। ગોપાલદાસ મહારાજના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સદગુરુ સેવક સમિતિના પ્રમુખ જયંતિભાઈ ટંડેલ, સમાજના અગ્રણી નાનુભાઈ ટંડેલ, માજી સરપંચ મનહરભાઈ પટેલ, સરપંચ શંકરભાઈ ટંડેલ, દિલીપભાઈ, મીનાબેન વગેરે સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ગામના વડીલો અને મહિલાઓ હાજર રહ્યા હતા। તેમજ કુલગુરુના જન્મજયંતિ પ્રસંગે મહાયજ્ઞ સાથે ત્રિદિવસીય સંતવાણી સંપન્ન થયું હતું। પરમ પૂજ્ય ગુરુજી ડાકોરવાળા ગુરુ મહારાજની 113મી જયંતિ અને અમારા વર્તમાન ગાદીપતિ ગોપાલદાસજી મહારાજની 57મી જન્મજયંતિ પ્રસંગે અમારો 11, 12 અને 13 તારીખે સંતવાણીનો કાર્યક્રમ 11, 12 અને 13 તારીખે આજે અમારા ગુરુજીની જન્મજયંતિ છે, એ નિમિત્તે યજ્ઞ રાખવામાં મેં કીધું કે તમારો તંદુરસ્ત રહો, ગામમાં કોઈ મુશ્કેલી નહીં આવે એવી હું ભગવાનને પ્રાર્થના। 21 જોડા પૂજામાં બેઠા છે। આજના આ પ્રસંગે ગામથી દરેક લોકો અમારે ત્યાં અહીંયા ઉપસ્થિત થયા છે। અમારે ત્યાં જે કાયમ માટે ફિશિંગ કરવા જનારા ભાઈઓ પર આ યજ્ઞ નિમિત્તે આજે ફિશિંગ બંધ રાખી આજે અહીંયા સાથ અને સહકાર આપવામાં આવે છે, અને આ સાથે એક મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું। માછી મહાજન શ્રી માછી સમાજ સદગુરુ સેવક સમિતિ દ્વારા 113મી જન્મજયંતિની પૂજ્ય ગુરુદેવની આજે ઉજવણી બોલક અને ઉમરસાડી માછીવાડમાં થઈ રહ્યું છે। સમગ્ર માછી સમાજ તથા અન્ય જાતિના પણ લોકો જેટલા ગાદી સાથે સંકળાયેલા છે, બધાએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ભાઈઓ, બહેનો, યુવાનો, નાના બાળકો અને એના નિમિત્તે એ લોકો
બધી જગ્યાએ સમજો કે રામાયણ કથા થાય, ભાગવત કથા થાય, દેવી ભાગવત થાય, શિવપુરાણની કથા થાય, પણ આ લોકો એક જુદી રીતે ગુરુની કથા 2 દિવસ રાખેલી માછી સમાજ દ્વારા. અને એની જન્મજયંતિ નિમિત્તે આજે વિશ્વ યાગ છે. અમે અમરસારી માછી સમાજ તરફથી અમે અમારા ગુરુજીની અમે 113મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ અને અમારા વર્તમાન ગાદીપતિ શ્રી ગોપાલદાસજીની 57મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ. અને અમે 11, 12 અને 13 એમ 3 દિવસનું અમે સંતવાણી 2 દિવસ અને આજે યજ્ઞનું આયોજન કર્યું છે. એમાં મોટા પ્રમાણમાં ગામના ભાવિ ભક્તજનો હાજર રહ્યા છે અને અમે પહેલીવાર અમરસારી માછીવાડમાં આ ગુરુજીની જન્મજયંતિ ઉજવી, ખૂબ જ ધામધૂમથી ઉજવી. અમે કુલ્લકમાં માછી સમાજના કુલગુરુની જન્મજયંતિ પ્રસંગે સર્વજ્ઞાતિ મહાયજ્ઞ યોજાયો. પારડી તાલુકાના કુલ્લક ગામે રાધાકૃષ્ણ મંદિર ખાતેથી આજરોજ બુધવારના હોડીવાલા મહારાજની 113મી જન્મજયંતિ પ્રસંગે 2 દિવસ ધાર્મિક પૂજા યજ્ઞ કાર્યક્રમમાં આજે વર્તમાન ગોપાલદાસ મહારાજની 57મી જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કુલ્લક સદગુરુ સેવક સમિતિ દ્વારા સર્વજ્ઞાતિ મંડળ દ્વારા મહાયજ્ઞ યોજાયો હતો. જેમાં ડાકોરના ભૂદેવોના ધાર્મિક મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞમાં 71 જોડાઓ યજ્ઞમાં બેઠા હતા. મોટી સંખ્યામાં મહિલા પુરુષો વડીલો યજ્ઞમાં બેઠા રાધાકૃષ્ણ મંદિરના ધ્વજારોહણ ચડાવવામાં આવી હતી અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને હર્ષોલ્લાસ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. બપોર બાદ ગોપાલદાસ મહારાજની પૂજા અર્ચના કરી સમાજની બહેનોએ અને ભાઈઓ આશીર્વાદ લીધા હતા. ગોપાલદાસ મહારાજના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સદગુરુ સેવક સમિતિના પ્રમુખ કિશોરભાઈ ટંડેલ, ઉપપ્રમુખ ઠાકોરભાઈ ટંડેલ, શૈલેષભાઈ પટેલ, કુંદન ટંડેલ, સરસભાઈ હળપતિ, ચંદનબેન, અનિતાબેન, અમિતાબેન વગેરે સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ગામના વડીલો અને મહિલાઓ મહાયજ્ઞમાં હાજર રહ્યા હતા. લેવાનું છે, હું ચલાવવાનું કહું ને પછી ચલાવવાના. ભગવાન લક્ષ્મી નારાયણ સહિત મંદિરની અંદર મહાયજ્ઞનું આયોજન કર્યું છે. સર્વજ્ઞાતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 71 ઘણો બેઠા છે. ગઈકાલે શોભાયાત્રા રાખવામાં આવીનો આખું ગામ જોડાયું. આજે અમારા 13મા ગાદીપતિ ગોપાલદાસજી મહારાજનો જન્મદિવસ છે અને અમારા બાપજી રામચંદ્ર બાપજીનો જન્મદિવસ છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કાયમી કરવાની માંગ સાથે ધરણા પર બેસેલા વલસાડના કામદારો ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. દમણ બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા અભિયાનના લીલા લીલા ઉડ્યા, ઠેર ઠેર ખાલી બોટલ અને ગંદકીનું સામ્રાજ્ય. સેલવાસમાં લોકપ્રતિનિધિઓને લોકસભા ચૂંટણીમાં વીવીપેટ મશીનના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું. ઉમરસાડી અને કોલ્લકમાં હોડીવાલા મહારાજના 113મા ત્રિદિવસીય જન્મજયંતિ મહોત્સવનું સમાપન થયું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.